તો દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે શિખર પર ધ્વજા ચડાવવાના નામે શ્રદ્ધાળુઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનું કૌભાંડ સામે આવ્યું છે। સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારકા આ સંસ્થાના નામે બોગસ પહોંચો બનાવીને મેનેજરની ખોટી સહીઓ કરીને 51 હજાર પડાવનાર શિવમ ઠાકર નામના શખ્સ, જેની સામે દ્વારકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। સંસ્થાના ધ્વજા બુકિંગ મેનેજર ધવલભાઈ દેવ મુરારી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ આરોપીએ શ્રદ્ધાળુઓ પાસેથી 1,02,000ની રકમ પોતાના એસબીઆઈ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી। જો કે ભુજના એક શ્રદ્ધાળુએ સંસ્થા પાસે પહોંચની ખરાઈ કરાવતા આ સમગ્ર કૌભાંડ જે છે તેનો ભાંડો ફૂટ્યો। પોલીસે છેતરપિંડીનો કેસ નોંધી વધુ કાર્યવાહી આ મુદ્દે હાથ ધરી છે। દ્વારકાધીશ મુખ્ય મંદિર ખાતે ધ્વજારોહણની વર્ષો જૂની પ્રથા ચાલતી આવે છે। જે પ્રથા અનુરૂપે ગુગળી સમાજ 505 સંસ્થા દ્વારા ધજાનું જે સિરિયલ નંબર વાઇઝ બુકિંગ કરીને એમને એનાયત કરવામાં આવે છે યજમાનને। એ પ્રથાને વિક્ષેપ પાડીને એક વ્યક્તિ જે છે જેમનું નામ છે શિવમ દીપકભાઈ ઠાકર, તેમણે જે ધજા એનાયત કરવાનો જે પ્રોસિજર હોય છે તેમાં ચેડા કરીને ખોટા બનાવટી દસ્તાવેજ ઊભા કરીને બે યજમાનોને છેતરીને એક ખોટો દસ્તાવેજ બનાવીને તેમને ધજા વેચેલી હતી। જે સંદર્ભે તેમણે બંને યજમાનો પાસેથી 51,000 રૂપિયા, ટોટલ 1,02,000 રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં જમા લીધેલા હતા। તો આ રીતે જે આરોપી છે શિવમ દીપકભાઈ ઠાકર, તેમણે એક ફ્રોડ આચરેલું હતું